કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાવા મામલે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાવાનો મામલો વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન. સામ દામ દંડ ભેદની નીતિથી વશ આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જે સ્વાર્થી લોકો છે તે ભાજપ બાજુ જશે. કોંગ્રેસનું પલ્લું ભારું થશે ત્યારે આ બાજુ આવશે. ધંધા રોજગાર પર કે પરિવાર ખોટા કેસની રાજનીતિના દબાણમાં આવી આગેવાનો નિર્ણય લેતા હોય છે. હું જીવું ને જાગું ત્યાં સુધી કોંગ્રેસ છોડવાની નથી અને ભાજપ બાજુ ઓશિક પણ કરવાની નથી. ગલબાભાઈએ કોઈ એક સમાજ માટે નહીં, તમામ સમાજ માટે ડેરીની સ્થાપી છે. ડેરીના સંચાલકો પશુપાલકોનું પૂરું કરતા નથી. પશુપાલકો ડેરીના સંચાલકોનું પૂરું કરે છે અને જાતે મજૂરી કરીને કમાય છે. રિપોર્ટ પર ઠક્કર ડીસા. જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કાંઈ હોય સમયને સંજોગો હોય એમાં હું પડવા માગતી નથી. પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય, પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે, પણ બધાને તક નથી મળતી. જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય, પ્રજા હોય, એમની લાગણી દુભાતી હોય છે. છતાં સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક. છેલ્લા 10 વર્ષની અંદર 60થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે. હવે એવી સ્થિતિ કદાચ કોંગ્રેસમાં લોકો ઓછા રહ્યા છે. સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે. 2 લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું ત્યારે એ બાજુ અત્યારે ક્રેજ છે એટલે જે સ્વાર્થી લોકો છે એ બાજુ જશે. આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે. એટલે કે આ રાજકારણ, લોકશાહી એની પરંપરા રહી છે. હંમેશા ઉગતાને પૂજતા હોય છે અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય, ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય, પરિવારો ઉપર ખોટા કેસો કરવા માટેની, અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા